સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં ચોરીની ઘટના બનવા પામી છે। તો માંગરોળના વાકલ ગામે ચોરીની ઘટના બની છે। પાનેશ્વર ફળિયામાં શિક્ષકોના ક્વાર્ટરમાં ચોરી થઈ હતી। તો દરવાજાનો નકુચો તોડી રોકડ તેમજ ઘરેણાની ચોરી કરીને લૂંટારુઓ ફરાર થયા હતા। ચોરીની ઘટનાને અંજામ આપી તસ્કરો ફરાર થયા છે અને આ મામલે પોલીસ ફરિયાદ પણ દાખલ કરાઈ છે। પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો સુરતના માંગરોળના વાંકલ ગામ પાસે ચોરીની ઘટના। પાનેશ્વર ફળિયામાં શિક્ષકોના ક્વાર્ટરમાં ચોરી થઈ હતી। તો દરવાજાનો નકુચો તોડી રોકડ તેમજ ઘરેણાની ચોરી કરી હતી। તો બીજી તરફ ચોરીની ઘટનાને અંજામ આપીને તસ્કરો ફરાર થયા હતા। તો આ મામલે પોલીસ ફરિયાદ પણ દાખલ કરાઈ છે। વધુ કાર્યવાહી પોલીસે હાથ ધરી છે। તો સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। સુરતમાં માંગરોળના વાંકલ ગામ પાસે ચોરીની ઘટના બની છે। તો પાનેશ્વર ફળિયામાં શિક્ષકોના ક્વાર્ટરમાં ચોરી થઈ હતી। તો ચોરી કરીને લૂંટારુઓ ફરાર પણ થયા છે। દરવાજાનો નકુચો તોડીને રોકડ તેમજ ઘરેણાની ચોરી કરવામાં આવી હતી।